દરેક માતા પિતા એના સંતાનની પ્રગતિ અવશ્ય ઈચ્છતી જ હોય. તો કયા પગલાં ભરવા? પહેલાં તો એને ઉડવાની પાંખો આપજો, એને સ્વતંત્ર વિચારવા માટેની શક્તિ આપજો. સાથે સાથે જરૂર પડે ત્યારે જ એને ગાઈડન્સ આપજો, અથવા એ પૂછે તો એનો ખપ પૂરતો જવાબ આપજો. વધારે પડતે એને ટોકવાથી એનો આત્મવિશ્વાસ ડગી જશે. અને જેવી રીતે પાંખો આપો એ રીતે એને પોતાની રીતે એના ડિસિઝન લેવાનો પાવર પણ આપજો. હા, અવશ્ય જ્યાં એ ખોટો હોય ત્યાં એનું માર્ગદર્શન પણ આપજો. પરંતુ જે વખતે હવે તમને લાગે કે સક્ષમ થયો છે, તો હવે એને પોતાની જવાબદારીઓ પણ આપજો. હવે જીવન નિર્વાહ કરવા માટે એ બધી જ પોતાની જવાબદારીઓ લે એ લેવલે જ્યારે પહોંચી ગયો હોય ત્યારે હવે ખાલી ફક્ત તમે એના ગાર્ડિયન છો એવું સમજજો. દૂરથી એને નિહાળજો અને એની પ્રગતિ જોઈને આનંદ લેજો. ત્યારે જ તમે સાચા મા બાપ તરીકે સાબિત થશો. પ્રગતિ તો અવશ્ય જ ગમતી હોય, પણ જ્યારે સાહસ કરતો હશે ત્યારે પડશે પણ ખરો. ફક્ત એના પડખે ઊભા રહેજો. એને જરૂર પડે ત્યારે જ ટેકો આપજો, નહીં તો એ લંગડો થઈ જશે. વિચારજો, દરેક બાળકની પ્રગતિ તમે ઈચ્છો છો ત્યારે. તમે શું માનો છો?